કેશોદમાં મોડલ ફાયર સ્ટેશનનું કામ 7 કરોડના ખર્ચે નગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવ્યું। ગુજરાતમાં કોઈ પણ નાની મોટી કુદરતી કે માનવ સર્જિત આપત્તિઓ વખતે અગ્નિશમન સેવાઓની આવશ્યકતા ધ્યાનમાં લેતા ગુજરાત રાજ્ય સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની નગરપાલિકાઓમાં અત્યાધુનિક મોડલ ફાયર સ્ટેશન નિર્માણની દિશા લીધી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ફાયર બ્રિગેડના વિભાગને સુદૃઢ કરી સમયાનુકૂળ સાધનોથી સજ્જ કરવાના જનહિત અભિગમ અપનાવ્યો છે। આ સંદર્ભમાં તેમણે રાજ્યના 20 શહેરી વિસ્તારોમાં જિલ્લા કક્ષાનું મોડલ ફાયર સ્ટેશન બનાવી વહીવટી સિદ્ધાંતકે મંજૂરી આપવામાં આવતા કેશોદ નગરપાલિકા ખાતે નવું મોડલ ફાયર સ્ટેશન બનાવવાની કામગીરી નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ તેમજ ચીફ ઓફિસર મુકેશભાઈ વાઘેલા, ઓફિસર સુપ્રિન્ટેન્ડન્ટ પ્રવીણભાઈ વિઠલાણી, મ્યુનિસિપલ એન્જિનિયર વિપુલભાઈ ચૌહાણ સહિતના હોદ્દેદારો પદાધિકારીઓની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત કરી અંદાજિત 7 કરોડના ખર્ચે શરૂ કરવામાં આવ્યું છે। કેશોદ નગરપાલિકા દ્વારા માંગરોળ રોડ પર ડીવાયએસપી કચેરી પાસે 4650 ચોરસ મીટર ક્ષેત્રફળમાં સૂચિત મોડલ ફાયર સ્ટેશન માટે બિલ્ડિંગ તેમજ સ્ટાફ વાટર ટેન્ક રૂમ તેમજ ઓવરહેડ ટેન્ક તેમજ કમ્પાઉન્ડ વોલ તેમજ સોલાર રૂફ સિસ્ટમ તેમજ સીસીટીવી કેમેરા, બગીચો તેમજ લિફ્ટ તેમજ જનરેટર તેમજ ફર્નિચર, ફાયર સેફટીના સાધનો, મોક ડ્રીલ એરિયા સહિત અન્ય ખર્ચ મળીને કુલ ₹7 કરોડના ખર્ચે સુવિધાસભર આધુનિક મોડેલ ફાયર સ્ટેશન બનાવવામાં આવી રહ્યું છે। ગુજરાત રાજ્ય સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા મોડેલ ફાયર સ્ટેશનના નિર્માણ માટે જે વ્યૂહ અપનાવ્યો છે તે મુજબ શહેરી વિકાસ વિભાગે રાજ્યના 32 જિલ્લાઓમાં 32 નગરપાલિકાઓ ખાતે જિલ્લાના મુખ્ય ફાયર સ્ટેશન બનાવવા 32 વિભાગીય કચેરીઓ નિયત કરેલ છે। તદનુસાર નાણાકીય વર્ષ 2022-23માં જિલ્લા કક્ષાના વડા મથક ખાતેની 16 નગરપાલિકાઓમાં નગરપાલિકા દીઠ 5.14 કરોડ પ્રમાણે 82.24 કરોડની સૈદ્ધાંતિક અનુમતિ મેળવેલી છે। એટલું જ નહીં 2022-23ના બજેટમાં ફાયર સ્ટેશન દીઠ ₹1 કરોડ પ્રમાણે ₹16 કરોડની જોગવાઈ પણ કરવામાં આવી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જિલ્લા કક્ષાના મોડલ ફાયર સ્ટેશનના નિર્માણ માટે જે વ્યૂહ અપનાવ્યો છે તેનાથી જિલ્લાઓમાં ફાયર આગની આપત્તિ સમયે તાત્કાલિક બચાવ અને રાહત કાર્યો પણ ઝડપથી થઈ શકે છે। કેશોદ નગરપાલિકા હસ્તકના જિલ્લા કક્ષાના ફાયર સ્ટેશનમાં આધુનિક સાધનો અને તાલીમબદ્ધ કુશળ સ્ટાફની નિમણૂક કરવામાં આવ્યા બાદ આધુનિક વાહનો સાધનો ફાળવવામાં આવ્યા છે, જેના દ્વારા છેલ્લા 3 વર્ષથી અતિવૃષ્ટિ, પૂર, હોનારત તેમજ આકસ્મિક આગ લાગવાની ઘટનાઓમાં તાત્કાલિક પહોંચી પ્રશંસનીય બચાવ કામગીરી કરવામાં આવે। કેશોદના માંગરોળ રોડ પર ડીવાયએસપી કચેરી પાસે નવું મોડેલ ફાયર સ્ટેશનનું નિર્માણ થવાની નાની મોટી કુદરતી માનવ સર્જિત આપત્તિઓ વખતે અગ્નિશમન સેવાઓ ઝડપી બની જશે। રિપોર્ટિંગ બાય રાજુ પંડ્યા, કેશોદ। વિપુલ ચૌહાણ, કેશોદ નગરપાલિકા એન્જિનિયર। સરકારશ્રીની મોડલ ફાયર સ્ટેશનની ગ્રાન્ટમાંથી કેશોદ નગરપાલિકાને જિલ્લા કક્ષાનું ફાયર સ્ટેશન મંજૂર કરવામાં આવેલ, જે ફાયર સ્ટેશનની અંદાજિત રકમ 7 કરોડ છે। આ ફાયર સ્ટેશનમાં ફાયરની મેઇન ઓફિસ બિલ્ડિંગ, સ્ટાફ માટેના G+5નું સ્ટાફ ક્વાર્ટર બિલ્ડિંગ, ગાર્ડન, રિટેનિંગ વોલ, કમ્પાઉન્ડ વોલ, સીસીટીવી, ફાયર સેફટીના સાધનો, સમ્પ, બોર, મોક ડ્રીલનું ગ્રાઉન્ડ, લિફ્ટ, જનરેટર, બોક્સ કલ્વર્ટ આવી જુદી જુદી આધુનિક સગવડતાઓ સાથે અંદાજિત ₹7 કરોડ જેવી રકમ મંજૂર કરવામાં આવે અને નગરપાલિકા દ્વારા આ કામનો વર્ક ઓર્ડર આપવામાં આવેલ છે અને કામ ઓન સાઇટ શરૂ કરી આપવામાં આવેલ છે।